ભાઈ સાબ પહોંચી ગયા ફાઇનલી. કાલે રાતે પહોંચ્યા હતા, દર્શન જોયા, 7 વાગ્યાની આરતી જોઈ. પહેલાં તો નજારો જોવો યાર. ત્યાં મંદિર છે, અહીંયા પહાડ છે, અને રાતે મેં પહેલી વાર જિંદગીમાં સ્નોફોલ જોયું. તો સ્નોફોલ તો એવું હતું કે ભાઈ પૂછો નહીં. અહીંયા છે આ જે પહાડ છે મારા ઉપર, દેટ ઇઝ વાસુકી પહાડ. ત્યાં શંકર ભગવાનનો નાગનો પહાડ છે. 7 કિલોમીટર છે, બટ અલ્ટિટ્યુડ હાઈના વજેથી હમણાં પ્લાન નથી કરતી. નેક્સ્ટ ટાઈમ પણ જ્યારે સામાન વધારે હશે ત્યારે. આજે આ ખચ્ચર આવ્યો ટેન્ટના ત્યાં. આગો જા ભાઈ. હા, મને તો ખબર પડી કે ટેન્ટ લઈને જ આવી. અમને સવારના પોરમાં ઉઠાડી દીધું એમ કહીને કે ટેન્ટ બંધ કરો, પણ હજી વાઇન્ડ અપ નથી કર્યું. થોડીક વાર રહીને કરીશ, કેમ કે મન નથી થતું અહીંયાથી જવાનું. અને ત્યાં ઉપર સાઈડ છે એક, ઓલી સાઈડ જે છે ત્યાં ભૈરવ મંદિર છે, પણ અત્યારે ત્યાંના કપાટ બંધ થઈ ગયા છે, એટલે ત્યાં બી જઈને કાંઈ મતલબ તો છે નહીં અત્યારે. અત્યારે હવે પાલકી નીચે લઈ જવાની વારી છે. જોઈએ હવે જવા થયું ત્યારે જઈશ. આજે બીજો ખચ્ચર એ તારી માસીના જોઈએ. બેક સ્ટોરી ટાઈપ. જો કે થયું કાલે કે કાલે અમે લોકો સવારે 6 વાગે સ્ટાર્ટ તો કર્યું, બટ સ્ટાર્ટ કરવામાં પ્રોબ્લેમ એ થઈ. સ્ટાર્ટિંગમાં તો બધું સારું લાગ્યું કે હા ચલો, પણ થોડું અંધારું હતું એટલે થોડુંક મોટિવેશન નીચે હતું. પણ પછી એવી રીતે વિચાર્યું કે ચાલીએ. પછી તડકો આવ્યો. તડકો આવ્યા પછી તો એવી રીતે લાગ્યું કે હા શું મજા આવે છે. કેમ કે ઓલમોસ્ટ અડધું ધ્યાન તો સિનરીમાં હોય, તો પગ દુખવા અને એના કાંઈ તો ચાન્સીસ વધારે આવે નહીં. મતલબ ધ્યાન જ ન જાય ને આપણું. તો એટલે અડધો ટાઈમ તો સિનરી જોવો, આ જોવો એમાં. અને બેસ્ટ પાર્ટ વોઝ જ્યાં અમે ખાઈમાં હતા, રામ ટેકડી કંઈક તેવી રીતે હતું. આઈ ડોન્ટ રિમેમ્બર નેમ. હું નામ નાખીને નીચે નાખી દઈશ કેપ્શનમાં. એના પછીથી રિયલ ટ્રેક ચાલુ થાય છે. બાકી ટાઈમ આપણને એવી રીતે લાગે કે યાર ટ્રેક છે, બટ ત્યાં સુધી તો જ્યાં સુધી ઈ પોઈન્ટ પર આવીએ, ઈ પોઈન્ટ પછી તો એવી રીતે લાગે કે ભાઈ સાહેબ આ શું જોઈ લીધું. એના કરતાં તો પાછળનો રોડ સારો હતો. લેજિટ આવી રીતે હતા સ્લોપ્સ બધા. તો ચડવા ટાઈમ પર તો એ રીતે લાગતું હતું કે ભાઈ ચડી જ નથી શકતા, પગ દુખે છે, આ દુખે છે. અને રહી વાત શૂટની, રીઝન એ જ હતો કે શૂટ નથી કરી શકતી, કેમ કે સ્લોપ એવો હતો અગર હું ફોન પકડત તો હું નીચે જઈ પડત. તો એનાથી બચવા માટે મેં કીધું ભાઈ છોડો, શૂટ પછી કરીશ, વ્યૂઝ તો દેખાડી દઈશ. વ્યૂઝના ફોટોઝ અને વિડીયોઝ તો ઘણા લીધા છે, બટ નોન સ્ટોપ વ્લોગ એવા ટાઈમ પર કરવું વોઝ વેરી ડિફિકલ્ટ. એમાં બી પાછું જ્યારે સ્લોપ્સમાં તો અમે તો અડધા રસ્તા પર તો મેં તો એવી રીતે કર્યું છે કે હવે સપોઝ આવી રીતે રસ્તો છે તો અહીંયાથી અહીંયાનો ટ્રેક થાય છે, એક શોર્ટકટ્સ, બેસિકલી અહીંયાના શોર્ટકટ્સ જે લોકલાઇટ્સ યુઝ કરે ત્યાંથી પૂછીને શોર્ટકટ્સ યુઝ કર્યા, એવી રીતે ગયા. લેજિટ બહુ મજા આવી છે. હવે ખમો બીજું કાંઈ બતાવું. બાકી અહીંયા સ્ટે માટે મેં તો અત્યારે કરન્ટલી તો મારા ઘર ટેન્ટ અને સ્લીપિંગ બેગ હતું, બટ અગર તમને અહીંયા રહેવું હોય કે તમારે અહીંયા રેસ્ટ કરવું હોય તો અહીંયા ટેન્ટ ફેસિલિટીઝ બી છે, રૂમ ફેસિલિટીઝ બી છે. અને એમાં પાછું ટેન્ટનું એવું છે કે અમુક નીચે સાઈડ અગર જઈએ તો નીચે સાઈડ કંઈક 500 પર હેડ લે છે, ને ઉપર સાઈડ ચાર્जेस વેરી કરે છે ફેસિલિટીઝના હિસાબથી. ક્યાંય એ લોકો ચાર્જિંગ માટે પોઈન્ટ આપી દે છે, કાં પછી કયાક ટેન્ટ્સમાં દે પ્રોવાઈડ બ્લોવર ઓલ્સો. કેમ કે બ્લોવર એવી વસ્તુ છે કે રાતે અહીંયા જે હિસાબથી સ્નો પડે છે હિસાબથી ભાઈ બહુ જરૂર હતું. કાલે મેં લેજિટ 5 લેયર્સ પહેર્યા હતા તો બી મેં બ્લેન્કેટ ઓઢીને સૂતી હતી, એટલી ઠંડી લાગતી હતી રાતે. અને હાથ તો ભાઈ ફૂલ પેક કરીને સુવાનું. બાકી હાલો જોઈએ આગળ શું મળે. હજુ મંદિર છે, અહીંયા છે ઘણા બધા ટેન્ટ. હું બતાવું, બધા ટેન્ટ છે અહીંયા. ચલો હવે ટેન્ટ નહીં તો એમ જ રહેવા દીધું છે. હવે આપણે જઈએ છીએ મંદિરે, સવારનો લાસ્ટ દર્શન કરી લઈએ. પાલખી છે કદાચ ત્યાં, દર્શન કરી જોઈએ. ભાઈ જવાની જરાય હિંમત નથી, ઠંડી. પણ સૌથી બેસ્ટ પાર્ટ ઓફ સ્નો, જે સ્નો પડ્યો છે ને ટપાટપ. અમે લોકોએ પહેલાં નાસ્તો કર્યો. મેં નાસ્તો કર્યા પછી હું ત્યાંથી નીકળી. આઈ મેટ વન ફેમિલી, સુરતની ફેમિલી હતી, બહુ સ્વીટ હતી. એન્ડ આઈ ટેલ ગુજરાતીઝ બધે જ હોય છે. આઈ રિયલાઇઝ મેં આમ રીતે પહેલાં એ હતું કે હું વધારે વિચારું છું, બટ જ્યારે હું ટ્રેક કરતી હતી ઉપર મેં કીધું બધે હર બે માણસ પછી પ્રાઉડ ટુ બી ગુજરાતી. ભાઈ સાહેબ જે મજા. મેં પછી છે ને ટાઈમપાસ માટે શું કર્યું ખબર છે, 1 2 3 એ રીતે કાઉન્ટ કરતી હતી. હવે અગર ગુજરાતી મળે તો પાછું આઈ સ્ટાર્ટ ફ્રીથ 1. મેક્સ હું 5 પર ગઈ.
એના આગળ મને જવા જ નહીં મળ્યું, કેમ કે જેવી હું 5 પર જાઉં પાછું કોઈ ગુજરાતી દેખાય. લાસ્ટ હું હતી 5 સુધી. 5 પછી તો હું ડાયરેક્ટ પાછી 1 પર આવી જતી, કેમ કે પાછા ગુજરાતી દેખાય. બટ એ જોઈને એટલું સારું લાગે ને કે તમે અનનોન જગ્યાએ છો, નવી જગ્યાએ છો, એકલા છો, એન્ડ દેન યુ ફાઇન્ડ સમવન ગુજરાતી. ભલે એ કાંઈ પણ હોય, ક્યાંયના બી હોય, ગુજરાતના ક્યાંય બી હોય, મુંબઈના ગુજરાતી છે, બસ ભાઈ આપણા ભાઈ બંધુ. મજા આવી જોઈને. એના પછી તો ભાઈ હું એ લોકો હારે બેઠી, થોડીક વાર નાસ્તો વાસ્તો કર્યો, એન્ડ દેન ટેન્ટ એની બંદોબસ્ત કરવા આવી ગઈ. એ કર્યા પછી થોડું કંઈ તો લાગ્યું કે હા ચલો રિલેક્સ છે. બટ જે હાલત ખરાબ હતી ને, પગ દુખે, કંધો દુખે, બેગ ઉચકીને શ્વાસ લેવા ન થાય, નાક. કાલે રાતે આવી, કદાચ એકાદ બે ફોટા હશે, અગર હશે તો હું જરૂર શેર કરીશ. એમાં ભાઈ મારું નાક આ બધું લાલ લાલ. મેં એમ તો બ્લશ લગાડ્યું નથી ક્યારે, બટ કાલે એવી રીતે લાગતું હતું કે ભાઈ મેં બ્લશ લગાડ્યું છે. તો મેં જોઈ લીધું કે હું બ્લશમાં કેવી દેખાઉં. આપણે પહોંચી ગયા છે મંદિરના પરિસરમાં. આગળ જવાની ટ્રાય કરીએ. ક્યાંથી જવા મળે છે પહેલાં સમજવું પડશે. ભાઈ અહીંયા બહુ રશ પણ છે, કેમ કે આજે લાસ્ટ ડે છે અને પાલકી બી નીચે જવાની છે. બેસિકલી એ જ લાસ્ટ ડે. બટ એના લઈને કાંઈ સમજમાં નથી આવતું કે ક્યાંથી શું કરવું. રહી વાત રશની, જોઈએ ભાઈ સાહેબ. પણ પહાડો તો જુઓ યાર, પહાડો. આટલા જે ક્રેઝ છે ને પહાડનો, પહાડી એ આજે સમજમાં આવે છે મને અહીંયા પહોંચ્યા પછી કે પહાડી એટલે શું. આ લોકો આટલો કંઈ આજે આજુ મંદિર ક્યાંક તો હેલિકોપ્ટર જાય છે, કોઈ વીઆઈપી આવી લાગે છે. બિકોઝ આ મંદિરના પરિસરના આગળ સાઈડ હતું. ઇફ મંદિરના પરિસર પહેલાં હોય તો વી કેન અન્ડરસ્ટેન્ડ કે લોકલાઇટ્સ. પણ રજિસ્ટ્રેશન કાલે લાસ્ટ હતી, તો આજે મે બી પિકઅપ માટે હશે, પણ જોઈએ. હજુ મંદિર करो बाबा महादेव के. हाँ अभी विदाई हो गई, 15-20 मिनट हुआ. मेरे फोन पे कीजिए यार, मेरे फोन पे. चलो ऊपर. ચલો દર્શન તો સારા થઈ ગયા, ફોટોઝ બી થોડા લીધા. હવે વાઇન્ડ અપની તૈયારી. ટેન્ટ અને બધું ઉપાડીએ, નીચે વધારીએ. હવે જોઈએ, હવે ઉતરતા થાય. One eternity later. ઓ ભાઈ ફાઇનલી પહોંચી ગયા. સવારે 10 વાગે ચાલુ કર્યું હતું, હવે ઉતરી ગયા છે.